માત્ર તમારા ઉદર પોષણની અન્નની ચિંતાને આગળ રાખો. બીજી બધી ચિંતાઓને હાલમાં ભૂલી જાઓ અને આ એક જ ખપજોગી ચિંતાને લક્ષ્યમાં રાખી માલા ફેરવવા માંડો કે કોઈ બીજી સત્ક્રિયા કરવા માંડો. અને નિશ્ચિંતાથી બેસાય એટલો ટાઈમ બેસો. આ ક્રિયા ક્યાં સુધી કરવી એ પૂછવાનો પ્રશ્ન રહેતો જ નથી. તમને અનુભવ થવાનો અને અન્ન ચિંતા દૂર થવાની જ. જો તમારે ત્રિવિધ તાપથી છૂટવું જ હોય તો નાસી છૂટવાના નથી કે આપઘાત કરીએ કમાવાના નથી. ધીરજ રાખો અને આ રામબાણ ઉપાય કરવા માંડો. પ્રાતઃકાળમાં વહેલા ઉઠો, શુદ્ધ થાઓ, એકાંત નિયમિત સુખાસને દ્રઢ બેસો, પ્રભુ નામનું ઉચ્ચારણ કે એક શુભ મંત્રનો જપ કરો અને જેટલા વેગથી તમને ત્રિવિધ તાપના વિચારો આવે તેટલા વેગથી આવવા દો. જેટલા વેગથી આવે તેટલા વેગથી મંત્રનો ઉચ્ચાર કરો. આમ રોજ કરો. છેવટે પરિણામ એ આવશે કે તાપના વિચારો એની મેળે ઓછા થશે. છેવટે તાપના વિચારો આવે નહીં ત્યાં સુધી આ ક્રિયા કરો અને મંત્ર જપનો બલ વધારી મૂકો. આ બલ જ કેવલ રહેશે. તમોના તાપ રહેશે નહીં. તમારો વ્યવહાર ઉચ્ચ બની જશે. પોતાના હૃદયમાં ઊંડી ઈશ્વરને મળવાની શુદ્ધ ઉત્કંઠા થતા આખરે બ્રહ્મનિષ્ઠ સદગુરુને શરણે જતા ક્રમે ક્રમે તેનામાંથી અજ્ઞાનતાના આવરણો દૂર થતા ધીમે ધીમે તેનામાં નવીનતા અને પોતાને ઓળખવાની સ્ફુરણાઓ આપોઆપ ગુરુ પ્રતાપે જાગૃત થતા વેત જ તેનામાં તે સ્ફુરણરૂપી સ્મરણ ઉત્તરોત્તર વધતું જાય છે. એને જ સ્મરણ કહેવામાં આવે. આવું સ્મરણ અનંત છે. સ્મરણકાર અનંત છે અને સ્મરણ તે જ જ્ઞાન છે. મન અને શરીર હંમેશા અત્યંત શુદ્ધ અને પવિત્ર રાખો. કોઈ પણ રીતે દુર્વિચારોને તમારા મનમાં ભૂલથી પણ પ્રવેશવા દેતા નહીં. જો દુર્વિચારો આવવા લાગે તો તરત જ જેમ કૂતરા ઘરમાંથી હાંકી મૂકવામાં આવે છે તેટલી જ તત્પરતાએ તમારામાં ઉઠતા દુર્વિચારોને મારી કાઢી મૂકો. દુર્વિચારોની કલ્પના પણ મનમાં ન આવવા દો. યાદ રાખો કે જે વખતે આપણા અંતરમાં અશુભ નિમ્ન વિચારો આવે છે તે જ વખતે આપણામાં રહેલી ઈશ્વરીય મહાન શક્તિઓ આપણું ત્યાગ કરે છે. શાંત ચિત્તે બોલવું. જે પ્રકૃતિના નિયમાનુસાર સૃષ્ટિનું બંધારણ ચાલી રહ્યું છે તે નિયમ સંબંધે કટકટારો ન કરવો. નિત્ય કર્મથી અંતઃકરણ પવિત્ર થાય. તે પછી આપોઆપ સ્વતંત્ર અને મુક્ત વિચારો સૂજે છે. તમારા શુદ્ધ હૃદયના વિચારો આખા વિશ્વ સાથે મળતા થાય છે. તમારા વિચારો લોક વિરુદ્ધ માલમ પડતા દેખાય કે તરત જ સમજવું કે આપણા નિત્ય કર્મ વાસ્તવિક થતા નથી. રોજ કરવાના બંધાય કર્મોને નિત્ય કર્મો કહેવાય, પણ જે કર્મોથી નિત્ય વસ્તુની સિદ્ધિ થાય એવા કર્મ તેને નિત્ય કર્મ કહેવા એ ડહાપણ છે. કોઈ પણ અન્ય સ્થળે જવું હોય તો હરેક ડગલે ડગલે ઈશ્વરના મંગલમય વિઘ્નનાશક નામનો જપ કરતા કરતા ચાલવું.
જલ પીતા દર ઘૂંટડે ઘૂંટડે અને ભોજન લેતા દરેક ગ્રાસે ગ્રાસે ઈશ્વરનું પવિત્ર નામ સ્મરણ કરવું. માત્ર તમારા ઉદર પોષણની અન્નની ચિંતાને આગળ રાખો. બીજી બધી ચિંતાઓને હાલમાં ભૂલી જાઓ અને આ એક જ ખપજોગી ચિંતાને લક્ષ્યમાં રાખી માલા ફેરવવા માંડો કે કોઈ બીજી સત્ક્રિયા કરવા માંડો અને નિશ્ચિંતાથી બેસાય એટલો ટાઈમ બેસો. આ ક્રિયા ક્યાં સુધી કરવી એ પૂછવાનો પ્રશ્ન રહેતો જ નથી. તમને અનુભવ થવાનો અને અન્ન ચિંતા દૂર થવાની જ. જો તમારે ત્રિવિધ તાપથી છૂટવું જ હોય તો નાસી છૂટવાના નથી કે આપઘાત કરીએ કમાવાના નથી. ધીરજ રાખો અને આ રામબાણ ઉપાય કરવા માંડો. પ્રાતઃકાળમાં વહેલા ઉઠો, શુદ્ધ થાઓ, એકાંત નિયમિત સુખાસને દ્રઢ બેસો, પ્રભુ નામનું ઉચ્ચારણ કે એક શુભ મંત્રનો જપ કરો અને જેટલા વ્યક્તિ તમને ત્રિવિધ તાપના વિચારો આવે તેટલા વ્યક્તિ આવવા દો. જેટલા વ્યક્તિ આવે તેટલા વ્યક્તિ મંત્રનો ઉચ્ચાર કરો. આમ રોજ કરો. છેવટે પરિણામ એ આવશે કે તાપના વિચારો એની મેળે ઓછા થશે. છેવટે તાપના વિચારો આવે નહીં ત્યાં સુધી આ ક્રિયા કરો અને મંત્ર જપનો બલ વધારી મૂકો. આ બલ જ કેવલ રહેશે. તમોના તાપ રહેશે નહીં. તમારો વ્યવહાર ઉચ્ચ બની જશે. પોતાના હૃદયમાં ઊંડી ઈશ્વરને મળવાની શુદ્ધ ઉત્કંઠા થતા આખરે બ્રહ્મનિષ્ઠ સદગુરુને શરણે જતા ક્રમે ક્રમે તેનામાંથી અજ્ઞાનતાના આવરણો દૂર થતા ધીમે ધીમે તેનામાં નવીનતા અને પોતાને ઓળખવાની સ્ફુરણાઓ આપોઆપ ગુરુ પ્રતાપે જાગૃત થતા વેત જ તેનામાં તે સ્ફુરણ રૂપી સ્મરણ ઉત્તરોત્તર વધતું જાય છે. એને જ સ્મરણ કહેવામાં આવે. આવું સ્મરણ અનંત છે. સ્મરણકાર અનંત છે અને સ્મરણ તે જ જ્ઞાન છે. મન અને શરીર હંમેશા અત્યંત શુદ્ધ અને પવિત્ર રાખો. કોઈ પણ રીતે દુર્વિચારોને તમારા મનમાં ભૂલથી પણ પ્રવેશવા દેતા નહીં. જો દુર્વિચારો આવવા લાગે તો તરત જ જેમ કૂતરા ઘરમાંથી હાંકી મૂકવામાં આવે છે તેટલી જ તત્પરતાએ તમો તમારામાં ઉઠતા દુર્વિચારોને મારી કાઢી મૂકો. દુર્વિચારોની કલ્પના પણ મનમાં ન આવવા દો. યાદ રાખો કે જે વખતે આપણા અંતરમાં અશુભ નિમ્ન વિચારો આવે છે તે જ વખતે આપણામાં રહેલી ઈશ્વરીય મહાન શક્તિઓ આપણું ત્યાગ કરે છે. શાંત ચિત્તે બોલવું. જે પ્રકૃતિના નિયમાનુસાર સૃષ્ટિનું બંધારણ ચાલી રહ્યું છે તે નિયમ સંબંધે કટકટારો ન કરવો. નિત્ય કર્મથી અંતઃકરણ પવિત્ર થાય. તે પછી આપોઆપ સ્વતંત્ર અને મુક્ત વિચારો સૂજે છે. તમારા શુદ્ધ હૃદયના વિચારો આખા વિશ્વ સાથે મળતા થાય છે. તમારા વિચારો લોક વિરુદ્ધ માલમ પડતા દેખાય કે તરત જ સમજવું કે આપણા નિત્ય કર્મ વાસ્તવિક થતા નથી. રોજ કરવાના બંધાય કર્મોને નિત્ય કર્મો કહેવાય, પણ જે કર્મોથી નિત્ય વસ્તુની સિદ્ધિ થાય એવા કર્મ તેને નિત્ય કર્મ કહેવા એ ડહાપણ છે.
કોઈ પણ અન્ય સ્થળે જવું હોય તો હરેક ડગલે ડગલે ઈશ્વરના મંગલમય વિઘ્નનાશક નામનો જપ કરતા કરતા ચાલવું. જલ પીતા દર ઘૂંટડે ઘૂંટડે અને ભોજન લેતા દરેક ગ્રાસે ગ્રાસે ઈશ્વરનું પવિત્ર નામ સ્મરણ કરવું.